નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાણી ખડક ખાતે તંતિયા મામા સર્કલ પર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તંતિયા મામા ભીલની 184મી જન્મજયંતિ અને 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી. ઇન્ડિયન રોબિનહુડના હુલામણા નામથી જાણીતા મધ્યપ્રદેશના નેમાડના મહાન સ્વતંત્રતા સેનાની તંતિયા મામા ભીલની 184મી જન્મજયંતિની અને ભારતીય બંધારણના 75 વર્ષ પૂરા થવા પર ખરગામ તાલુકાના પાણી ખડક ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં તંતિયા મામા ભીલનું અપમાન કરવામાં આવેલું હતું. એવા લોકો અહીંયા તંતિયા મામા ભીલની વિશાળ કદની મૂર્તિ મૂકી પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરે અને વીરવલ ફાટક પર એક સર્કલ બનાવવામાં આવે અને એનું નામકરણ મહાન રામ ભક્ત સંત દિત્યા બાપાના નામ પર કરવામાં આવે. તેમજ ઢોલંબર સર્કલ પણ ધન્યો બન્યાને ઘણો સમય વીતી ગયેલ હોવા છતાં આજ દિન સુધી સર્કલનું નામકરણ કરતી તકતી મૂકવામાં આવેલ નથી અને ગ્રામજનો અથવા આગેવાનો જ્યારે દેશના મહાનુભાવોના સન્માનમાં સર્કલનું નામકરણની કરવાની તજવીજ હાથ ધરશે ત્યારે જ કેટલાક ઊંડી ઊંઘમાં સૂતેલા લોકો અચાનક જ જાગીને સફાળો વિરોધ કરવા લાગી જશે. એના કરતાં દિલીપસિંહ ભુરિયા સમિતિ ભલામણો અનુસાર આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સંસ્કૃતિની જાળવણાની જવાબદારી સ્થાનિક પ્રશાસનની છે. તે સુપેરે નિભાવી સંકુચિત માનસિકતા છોડીને ઢોલુંબુર સર્કલનું નામકરણ મહાન વિરાંગના ઝલકારીબાઈ અથવા વિદ્યાની દેવી એવા પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેના નામ પર કરવામાં મહત્વનો ભાગ ભજવે એ મારી હાર્દિક ઈચ્છા છે. રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજે ભારત માતાના વીર સપૂત તાત્યા મામા ભીલ, જેને અંગ્રેજો ડર ના માર્યા રોબિનહુડ કહેતા, જે એટલા બધા લોકપ્રિય હતા કે એને નાના નાના બાળકોથી લઈને મહિલાઓ મામા કહેતી. કેમ કે એ લોકો જે અંગ્રેજો જે આપણને લૂંટતા હતા તે જ અંગ્રેજો પાસેથી પાછું લૂંટીને આપણા જે ગરીબો અને વંચિતોને આપતા હતા. તો એવા મહાન વીર સપૂત તાત્યા મામા ભીલની જન્મ જયંતિ નિમિત્તે અને આજે આપણા 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે તમામ ભારતવાસીઓને અને ખરગામવાસીઓને અમે શુભકામના પાઠવીએ છીએ. તેમજ આજે અમે જે લોકુર કમિટી અને દિલીપસિંહ ભુરિયા કમિટીની ભલામણો અનુસાર જે કહે છે કે આ જે આદિવાસી વિસ્તારો છે, અનુસૂચિ 5 અને 6 વિસ્તારો છે, તેમાં જે આદિવાસી સંસ્કૃતિ જાળવવાની જવાબદારી છે તે સ્થાનિક પ્રશાસનની છે. આ બોર્ડ મૂકવામાં આવેલું, સર્કલનું નામકરણ કરવામાં આવેલું ગ્રામજનો દ્વારા, ત્યારે કેટલાક લોકોએ વિરોધ કરેલો અને અપમાન કરેલું. તો આજે એ લોકોને કહેવા માંગીએ છીએ કે તમને તમારી ભૂલ સુધારવાનો એક મોકો છે. અત્યારે જે રીતના અન્ય સ્થળોએ જે બિરસા મુંડાજીની પ્રતિમાનું સ્થાપન કરીને એમને માન સન્માન આપવામાં આવેલું છે, તે જ રીતના અહીં પણ એક ભવ્ય મૂર્તિ મૂકવામાં આવે અને અત્યારે સામે પાણી ખડક હાઈસ્કૂલ પણ છે. તો અનેક બાળકો એને જોઈને શીખશે અને અન્યાય સામે લડતા અને બોલતા શીખશે અને તેમજ ભારત માતા માટે ગર્વ કરશે. તેમજ બીજી પણ એક માંગ કરીએ છીએ કે અત્યારે આ વીરવલ ફાટક આગળ આપણા મહાન સંત શિરોમણી રામ ભક્ત દિત્યા બાપાજીનું સર્કલ બનાવવામાં આવે અને સર્કલનું નામ દિત્યા બાપા સર્કલ કરવામાં આવે. તેમજ અત્યારે ઢોલુંબર સર્કલ પણ છેલ્લા ઘણા સમયથી એમને આમ પડેલું છે, કોઈ નામકરણ કરવામાં આવતું નથી. અને જ્યારે ગ્રામજનો અથવા કોઈ આગેવાનો દ્વારા એનું નામકરણ કરવામાં આવશે ત્યારે કૂવામાંથી નીકળેલા દેડકાઓની જેમ જાગી જતા લોકોને પણ જણાવવામાં આવે છે કે સર્કલનું નામકરણ ઝલકારીબાઈ અથવા સાવિત્રીબાઈ ફૂલેના નામે કરવામાં આવે, અથવા પછી જ્યારે કંટાળીને જ્યારે આગેવાનો દ્વારા કરવામાં આવશે ત્યારે વિરોધ કરવા નીકળી નહીં પડતા. એ અમારું કહેવું છે. જય આદિવાસી, જોહાર. જય આદિવાસી, જય જોહાર. આજે તાત્યા મામા ભીલની 26મી જાન્યુઆરીએ જન્મ જયંતિ છે. તો અમે તમામ આદિવાસી સમાજ અને ST SC OBC માઇનોરિટી સમાજ એમને દિલથી સલામી આપીએ છીએ. કારણ કે તાત્યા મામા ભીલે જે લડત લડી હતી, જે સાહુકારો અને અંગ્રેજ લોકોના જે કોઠિયાઓ હતા, એ લોકોએ જે આપણા લોકો ઉપર જે અત્યાચાર કર્યો હતો, એ અત્યાચારના અંદર આપણા આદિવાસી સમાજને તાત્યા મામા ભીલે અંગ્રેજોને લૂંટીને આપણા આદિવાસીઓને ખવડાવ્યું હતું. એમને આદિવાસીઓના રોબિનહુડ એટલા માટે કહેવામાં આવે છે, તાત્યા મામા ભીલને રોબિનહુડ શું કામ કહેવામાં આવે છે કે ખરેખર વાસ્તવિકતામાં એમણે આદિવાસીઓને જે ગોરા અંગ્રેજો સાહુકારોએ જે લૂંટા હતા ને, એમને લૂંટી લાવીને આપણે ખવડાવ્યું હતું. હાલની પરિસ્થિતિ પણ એવી જ છે, પણ પરિસ્થિતિ થોડી વિપરીત છે. આજે
કાળા અંગ્રેજો આપણે લૂંટી રહ્યા છે, તો હવે આપણે પણ તાત્યા મામા ભીલ બનવું પડશે ભાઈ. કારણ જો જે વસ્તુ આપણે માંગવાથી નહીં મળે ને એને આપણે છીનવવાની પણ તાકાત રાખવી પડે. આપણે બિરસા પણ બનવું પડે, આપણે બાબા સાહેબ આંબેડકર બી બનવું પડે અને આપણે તાત્યા મામા ભીલ પણ બનવું પડે. કારણ આપણા હકનું આજે છીનવાઈ રહ્યું છે. જય આદિવાસી, જય જોહાર. જય